ઉપસ્થિત ડોક્ટર મિત્રો, એડવોકેટ મિત્રો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ, નગરપાલિકાના સભ્યો, પૂર્વ સભ્યશ્રીઓ, નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા સમાજના મુરબ્બીઓ, વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, બાળકો અને પત્રકાર મિત્રો, જેમણે આ સરસ આયોજન કર્યું છે એ ભાઈ શ્રી મયુરભાઈ, જમોડની સમગ્ર ટીમ. સમય ઘણો બધો થયો છે એટલે લાંબી વાત નહીં કરતા, આ પ્રકારના આયોજન જાહેર મંચ ઉપરથી વિદ્યાર્થી ભાઈ બહેનોના સન્માન કરીને જીવનમાં આગળ વધવા માટેનું સમાજ તરફથી પ્રોત્સાહન આપવા માટેનો આ કાર્યક્રમ થઈ રહ્યા છે. તેમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવું છું. સમાજે આવનારા દિવસોમાં વિચારવું પડશે, સમજવું પડશે કે સાંપ્રત પરિસ્થિતિમાં, સાંપ્રત સમયમાં સામાજિક, રાજકીય કે શૈક્ષણિક રીતે સમાજ ક્યાં છે એના માટે વિચારવાની આવશ્યકતા આવનારા દિવસોમાં રહેશે. સામાજિક ઢાંચો, મારો જે અનુભવ જે છે એ મારો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે. આપણે સૌ ઈચ્છીએ છીએ કે સમાજ સંગઠિત રહે, સંગઠિત રહીને આગળ ચાલે, સંગઠિત બનીને પોતાના હક અને અધિકારો મેળવવા માટે સંગઠિત થઈને આગળ ચાલીએ. પણ અનુભવે એવું કહી શકાય કે સમાજમાં છેલ્લા વર્ષોમાં જેમ જેમ સંગઠનોનું પ્રમાણ વધતું જાય છે, તેના કારણે સમાજ સંગઠિત થવાને બદલે સમાજ વિભાજિત થતો હોય એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. કોઈ પણ સંગઠન બને અથવા એ સંગઠન બનાવવા પાછળનો હેતુ અથવા આશય અંતે તો સેવા કરવા માટેનો છે, મદદ કરવા માટેનો છે. એ સંગઠનના માધ્યમ દ્વારા સમાજના છેવાડાના માણસને મદદ થઈ શકાય, મદદ કરી શકાય, એના માટે સંગઠનો બનાવતા હોય છે અને બનતા હોય છે. જૂની પટેલ વ્યવસ્થા સમાજમાં, એ પટેલ વ્યવસ્થા બંધ થતા જાય ને હવે જે થાય છે, ગામડામાં એક ગરબી થતી હતી, હવે નવા એક ગામની અંદર 2-2, 3-3 ગરબી મંડળો થાય છે. ગણપતિ બાપા નો આવે તો શેરીએ ગણપતિઓ થતા હોય છે. અલગ અલગ વ્યવસ્થાઓ થતી જાય છે અને તેના કારણે સમાજની, સંગઠનની મૂળભૂત ભાવનાઓ જે છે, એ મૂળ ભાવનાઓ જે છે એ ભૂલાઈ જાય છે. સંગઠનો થાય એનો હું વિરોધી નથી, સંગઠનો થવા જોઈએ, પણ એ સંગઠનનો મૂળભૂત હેતુ જે છે એ સમાજને મદદ કરવાનો છે. એ હેતુ સચવાય છે કે નથી સચવાતો એ જોવાની પણ આવનારા સમયની અંદર સમય પાકી ગયો છે. ત્યારે આવનારા દિવસોમાં સમાજ એકતા થાય, સંગઠિત થાય અને સંગઠિત થઈને આપણા હક અધિકારો મેળવવા માટે આપણે કટિબદ્ધ બનીએ એવી આપ સૌ પાસે હું અપેક્ષા રાખું છું. રાજ્યની કુલ વસ્તીના 52% ઓબીસી છે
અને એ ઓબીસી ની અંદર જે જ્ઞાતિઓનો સમાવેશ થયો છે એ આજે લગભગ રાજ્ય સરકારના સામાજિક વિભાગની અંદર ભૂતકાળની અંદર 1990માં હું પ્રથમ વખત ધારાસભ્ય બન્યો ત્યારે જે જ્ઞાતિઓનો સમાવેશ હતો એ આજે ધીમે 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 આજે 25-28 વર્ષે 146 જ્ઞાતિઓ સુધી પહોંચ્યું છે. હવે ઓબીસીમાં 52% ઓબીસી અને એ ઓબીસીમાં પણ જો ટકાવારીની દ્રષ્ટિએ જો જોવા જાય તો પણ કોળી સમાજ 28 થી 32% સુધી ઓબીસીમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ આવે છે. હવે ઓબીસીને મળતા લાભો, રાજ્ય સરકાર તરફથી મળતા લાભો એ આ 146 જ્ઞાતિઓ પૈકી કોળી સમાજની ને ઠાકોર સમાજની બહુમતી હોવા છતાં જે લાભો મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં લાભો મળે છે ખરા? એ પછી 27% અનામત હોય, તલાટી મંત્રીની ભરતી હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટની ભરતી હોય કે વન વિભાગ કે રાજ્ય સરકારની કોઈ પણ ભરતીઓ હોય અને એ ભરતીઓની અંદર 27% અનામત બક્ષી પંચને મળે છે, તો એ બક્ષી પંચને અનામત મળતે હોવા છતાં પણ 1000ની ભરતી કરવાની થતી હોય તો 27% લેખે 270 ઓબીસી ની જગ્યાઓ ભરાય. મારે આપ સૌને સવાલ છે કે આ 1000માંથી 270 ભરાય, એ 270માંથી કોળી સમાજના લોકોની કે આપણા કેન્ડિડેટો કે ઉમેદવારની ભરતી કેટલા ટકા થાય આ સમજવાનો વિચાર, સમજવું બહુ જરૂરી છે. જે લાભ મળવો જોઈએ, હું કોઈની ટીકા કે ટિપ્પણી કરતો નથી, પણ આપણને જે બહુમતી સમાજને જે લાભ મળવો જોઈએ એના કરતા નાના સમાજો જે છે એ નાના સમાજો બક્ષી પંચના આ 27%નો વધુ લાભ લે છે એવું કહું તો ખોટું નથી કે અસ્થાને નથી. ટીકાની રૂપના નહીં, પણ જે હકીકતને જે વાસ્તવિકતા છે, છેલ્લા વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ નિર્ણયો કે જે કોઈ પરિપત્રો થતા હોય છે, એ પછી એલઆરડીની ભરતી હોય કે અન્ય ભરતી હોય, હમણાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે બક્ષી પંચનો કોઈ પણ ઉમેદવાર મેરિટને આધારે પોતાની સક્ષમ, હું ગૌરવ અનુભવું છું કે આ મંચ ઉપર ગોલ્ડ મેડાલિસ્ટનું આજે મેં પહેલી વાર આટલા વર્ષો પછી મેં આ મંચ ઉપર ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર હોય કે બીજા વિભાગોની અંદર હોય એવું સાંભળ્યું છે. એક કોળી સમાજના આગેવાન તરીકે હું ગૌરવની લાગણી અનુભવું છું. એનો અર્થ એવો થયો કે અન્ય લોકોની સાથે મેરિટની અંદર બક્ષી પંચમાં એટલે કે કોળી સમાજના લોકો ભાઈ બહેનો આપણા સક્ષમ છે, મેરિટમાં આવે છે, પણ વચ્ચે જે કાંઈ પરિપત્રના આધારે જે છે એ અનામતમાં આવે, મેરિટ છે એ ના આવે, એની નુકસાની, આ નુકસાની જીપીએસસીની ભરતીની બાબત હોય, યુપીએસસીની ભરતીની બાબત હોય, વાત કરવી તો ઘણું બધું કહી શકાય, દાખલાઓ સાથે કહી શકાય, પુરાવાઓ સાથે પણ કહી શકાય, પણ સમયના અભાવે એ વાત હું લાંબી નથી કરી શકતો. ત્યારે આ તમામ બાબતો એ આવનારા દિવસોની અંદર જે નવી પેઢી, નવું જનરેશન જે છે એને ગંભીરતાપૂર્વક વિચારવું ઘટે. સામાજિક ઢાંચો જે કાંઈ બદલાય છે, બોટાદની અંદરથી કોળી સેવા સંદેશ પ્રસાર થતું, સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર બોટાદથી પ્રસિદ્ધ થતું, પ્રથમ જુનાગઢની અંદર કોળી સમાજની જે વાડી જે બનાવી એની પ્રથમ પ્રમુખ પણ ભાવનગર જિલ્લાના અને બોટાદના ભાગે હતું. અને છતાં છેલ્લા વર્ષોની અંદર એ સામાજિક ઢાંચો ભૂતકાળની અંદર સંગઠિત હતો. જેમ 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 આપણે વધુ બુદ્ધિશાળી થતા જઈએ છીએ, જેમ જેમ વધુ અભ્યાસ કરીને ડિગ્રીઓ મેળવતા જઈએ, જેમ જેમ વધુ ટેકનોલોજી આવતી જાય છે, એમ મને લાગે છે સંગઠિત થવાને બદલે આપણે સમાજ વિભાજિત થતો હોય એ દિશામાં આપણે ચાલતા હોઈએ છીએ. ત્યારે સામાજિક ઢાંચો પણ વ્યવસ્થિત રીતે અને અસરકારક બને એ પણ જરૂરી છે. અને ત્રીજું, આ મંચ રાજકીય મંચ નથી, છતાં મારે કહેવું જોઈએ કે આ સમાજનો ભૂતકાળ ને પણ આપણે જોવો પડશે.
હાલની રાજકીય પરિસ્થિતિ અને ભૂતકાળની સામાજિક પરિસ્થિતિ, આજે રાજ્ય સરકારની અંદર મંત્રીમંડળની અંદર આપણા લોકો છે, જવાબદાર લોકો છે, પણ ભૂતકાળને યાદ કરવો. ભૂતકાળ છે એ ભવ્ય હતો. ઝાલાવાડની ધરતીમાંથી કરમસિંહભાઈ મકવાણા કેબિનેટ મંત્રી હતા. ઉત્તર ગુજરાતમાંથી શંકરજી ઠાકોર, લીલાધર વાઘેલા મંત્રી હતા. અમારે સૌરાષ્ટ્ર ઘેડમાંથી ચંદ્રિકાબેન ચુડાસમા હતા અને દક્ષિણમાંથી સીડી પટેલ હતા. આ કેબિનેટ મંત્રીઓ હતા. સીડી પટેલ પાસે જળસંપત્તિ અને ગૃહ વિભાગ હતો. કરમસિંહભાઈ પાસે નશાબંધી અને નાની સિંચાઈ વિભાગ હતો. ચંદ્રિકાબેન ચુડાસમા પાસે મહેસૂલ અને ઉર્જા વિભાગ હતો. લીલાધર વાઘેલા પાસે પંચાયત વિભાગ હતો અને શંકરજી ઠાકોર પાસે સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ હતો. રાજ્ય સરકારના 50% મુખ્ય વિભાગો આ સમાજ પાસે હતા. અને ત્યારે ગુજરાતના કોઈ પણ છેડેથી, કોઈ પણ ખૂણાથી સમાજના નાના માણસને નુકસાન કે મુશ્કેલી કે કાંઈ અનુભવતી હોય તો એને સીધો આ ખાતાનો લાભ સમાજના લોકોને મળતો હતો. આજની સ્થિતિ અલગ છે. હું વધુ એમાં કોઈ ટિપ્પણી નહીં કરી તો રાજકીય બાબત બની જાય, પણ ખેર આ બાબતે પણ વિચારવું જરૂરી છે. અને ત્યારે છેલ્લી એક વાત કરીને હું મારી વાત પૂરી કરું, કારણ કે 7 વાગે મારે તાલાળા એક જાહેર સભા છે મારા ગીર સોમનાથ જિલ્લામાં. છેલ્લે હું અનુભવું છું છેલ્લા વર્ષોમાં ભૂતકાળ કરતા કે કોળી સમાજ ધાર્મિક રીતે, રાજકીય રીતે, ધાર્મિકતાની વાત આવે તો હું ધાર્મિકતાનો વિરોધી નથી, હું ધર્મનો પણ વિરોધી નથી. ધાર્મિક હોવું એ જરૂરી છે, પણ ધાર્મિક અંધશ્રદ્ધા હોવું એ બહુ ખતરનાક છે અને બહુ નુકસાનકારક છે. ત્યારે આ કોળી સમાજને લાગે વળગે છે ત્યાં સુધી કે આવનારા દિવસોમાં કોળી સમાજે રાજકીય અંધશ્રદ્ધામાંથી અને ધાર્મિક અંધશ્રદ્ધામાંથી પણ બહાર નીકળવું પડશે ને પડશે. જો રાજકીય અંધશ્રદ્ધામાં ચાલ્યા જ રહેશું, ધાર્મિક અંધશ્રદ્ધાની પાછળ રિયાઝ કરશું, તો મને લાગે છે કે આજે જે સ્થિતિ છે એના કરતા પણ ખરી પરિસ્થિતિ થાય. અને હું જોઉં છું કે રાજકીય અંધશ્રદ્ધા અને ધાર્મિક અંધશ્રદ્ધાને કોળી સમાજે ને અંદરથી ખોખલો કરી નાખ્યો છે, ખોખલો બનાવી દીધો છે. એના પુરાવા સાથે વાતો થઈ શકે, દાખલાઓ સાથે પણ વાત થઈ શકે, પણ એ સમજવું પડશે. અને બીજું સમાજના આગેવાનોને પણ એ વાત હું એટલી કહીશ કે સમાજ અને નવી પેઢી આવનારા દિવસોમાં સૂઝ ધરાવતા હોય, સમજણ ધરાવતા હોય, સારા સંસ્કારો ધરાવતા હોય, સારા વિચારો ધરાવતા હોય, આવા વ્યક્તિઓને સમાજ પોતાનો આગેવાન બનાવે તો મને લાગે છે કે એનો લાભ પણ સમાજના લોકોને મળી રહે. નબળા વિચારો હોય, નબળી સમજણ હોય, નબળા સંસ્કારો હોય તો મને લાગે છે કે એનાથી સમાજને કોઈ ફાયદો થતો નથી, સરવાળે સમાજને નુકસાન થતું હોય. અહીંયા અમારું સન્માન ગીતા અને કોળી સમાજનો ઇતિહાસનું પુસ્તક દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું છે. એ બદલ ભાઈ શ્રી મયુરભાઈ જમોડની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અને બોટાદ જિલ્લા કોળી સમાજનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ, જય માધાતા. આપ સૌની રજા લઈને હું જાઉં છું.